ગુડ મોર્નિંગ ગાઈસ, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સિન્સ વિથ સાનુમાં। સૌપ્રથમ તો તમે મારી ચેનલની અંદર નવા છો તો મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો। તમને અવનવા વ્લોગ હું બતાવીશ, મારી સાથેના સીન્સ તમને બતાવીશ। તો અમારે ડે 2નો ટુર્નામેન્ટ છે આજે, અમારી મીર સમાજનું ટુર્નામેન્ટનું જે નાનકડું આયોજન કર્યું છે અમે એનો ડે 2 છે અત્યારે। તો અત્યારે તેની તૈયારી ચાલી રહી છે। બહુ સુપર આયોજન કર્યું છે અમે અમારી ટુર્નામેન્ટની અંદર। એના માટે જુઓ અત્યારે ડે 2 છે, અમારી બાઉન્ડ્રી સેટ થઈ રહી છે હાલ। આ મેન બાઉન્ડ્રી છે અને આ જે ડબલા પડ્યા એ છે પાવર પ્લે। આ છે હસન અલી ટેણેવ। તમારે જો કોઈ ગીત સાંભળવું તો હસન અલી એક તમને ગીત સંભળાવશે। ભાઈ ટુર્નામેન્ટ શું ગીત સંભળાવો ને યાર। મારા અલી બાપુના મારા અલી બાપુના આંગણે હો રાજ, ઓ નાના મોર ઉડાડજો। ખૂબ ખૂબ આભાર ભાઈ, ટુર્નામેન્ટનું ગીત સંભળાવ્યું આપણને। ટોટલી તૈયારી થઈ ગઈ છે, સ્ટમ્પ લાગી રહ્યા છે। TMPL થલવાડા મીર સમાજ પ્રીમિયર લીગ સિઝન 4 આ જઈ રહ્યા છે હાસ 11ના સ્ટ્રોંગ મેન પરવેજ, જેમને કાલ એક સારી પારી રમી હતી અને ટીમને સફળતા અપાવતા થોડા રહી ગયા। એમને સારી રમી પણ એમના ટીમમાં જે બીજા હતા સાથી મિત્રો એ થોડા સાથ ના આપી શક્યા। જો અમારી સ્ટમ્પની તૈયારી ચાલી રહી છે, સ્ટમ્પની લાઈન ચેક થઈ રહી છે। પેલા વસીમભાઈ ઊભા છે, એ પણ અમારી સાથે 3-4 દિવસથી લાગત છે। હેલો ફ્રેન્ડ્સ, તો ગુડ મોર્નિંગ। આજે અમારી ટુર્નામેન્ટનો દિવસ 2 એટલે કે ડે 2 છે અને હજુ સુધી ગ્રાઉન્ડમાં કોઈ આયોજક કમિટી છે જે અમારી 16 થી 17 જણાની, એમાંથી લગભગ અમે 4-5 જણા આવ્યા છો, હજુ બીજા આવ્યા નથી। તો આપણે આવ્યા છીએ, હવે ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે બધા આવવાની। સૌપ્રથમ તો અમારી સાથે જેને સ્પોન્સરશિપ કરી છે એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું। એમાં જે મેન સ્પોન્સરશિપ અમને ઘણી મોટી કરી, કોઈ મંડપની સ્પોન્સરશિપ કરી, કોઈને પોણીની કોલ સ્પોન્સર, ટોટલી સ્પોન્સરશિપ જે પણ મિત્રોએ કરી તો એમને હું અમારી એસએમડી ક્રિકેટ કમિટી વતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને અમને સહભાગી બન્યા અને અમારી ટુર્નામેન્ટ સફળ કરવામાં સાથ આપ્યો। જો એવા એક સ્પોન્સર છે VS માર્કેટિંગ, જે પાલનપુરથી ગઠામણ રોડ પર ગઠામણમાં ફેક્ટરી છે એમની, જે ટોટલ જે એક્ટિવા ને એ બધા બોડી પાર્ટ્સ બનાવે છે। તો ખૂબ ખૂબ આભાર એમનો, જેમને એમને યુટ્યુબ લાઈવ આઇકોન લાઈવવાળાને જે મેં બોલાયા છે અહીંયા યુટ્યુબ લાઈવ જે અમારી મેચ થઈ રહી છે એના માટે સ્પોન્સરશિપ કરે, તો હું ખૂબ ખૂબ આભાર માનું છું એમનો। તો ચલો આપણે આયોજકોને પૂછીએ કે ભાઈ હજુ આયોજકો આવ્યા નથી, એમના વિશે એમનું શું કહેવાનું થાય છે। કાલ લગભગ 3 દિવસથી બધા ભાગ દોડીમાં છે આયોજક મિત્રો, તો એમના જોડે થોડું રિવ્યૂ લઈએ। સારું કાકા, હજુ સુધી જો તમે તો આવી ગયા પણ ઘણા આયોજક મિત્રો નથી આવ્યા, આપણે 16-17 જણની કમિટી છે, તો એના વિશે તમે શું કહેવા માગો? આયોજક આપણા જે 16-17 જણાની કમિટી છે એમાં 3-4 આયોજક તકલીફ આવે ભાઈ। હા, તકલીફમાં એટલે સવારમાં એવું થોડી તકલીફ પડે છે, એટલે થોડો ટાઈમ વધારે લઈ લે, બાથરૂમમાં ટાઈમ વધારે। શાકિરભાઈ, તમે અમારી ટુર્નામેન્ટમાં આવ્યા, તમે પણ આથમણ સમાજના જ છો, તો તમારે 2 શબ્દો તો કહેવા પડશે આ ટુર્નામેન્ટ વિશે। ભાઈ મારા મોટા ભાઈ અલીભાઈ કે જે શબ્દો મોટા ભાઈ અલીભાઈ, તો મોટા તમે તો કોઈ 2 વર્ષના થઈ ગયા છો? જો ભાઈ આ અમારા ગામના મિત્ર છે, ખૂબ ખૂબ અમારી સહભાગી બન્યા અમારી ટુર્નામેન્ટમાં, તો હું અમારી કમિટી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આ છે મારા રિયાજભાઈ, જે લગભગ 2-3 દિવસથી અહીંયા જે બોલ બહાર જાય છે, મેણિયા છે, બધું વીણવામાં અમારા સહભાગી બન્યા, એમનો પણ ખૂબ ખૂબ આભારી છું। તો હવે અમારા આયોજક મિત્રો આવી રહ્યા છે। આ જે છે ટુર્નામેન્ટનો અમારો ડે 2, કાલે અમારો ડે 1 હતો, આજે ડે 2 છે। જો મંડપવાળા ભાઈ પણ અમને બહુ સપોર્ટ કરે છે, એમનો હું ટુર્નામેન્ટ કમિટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું। તો ડે 2 છે અત્યારે અમારો, તો અત્યારે બધું ઇનામ વિતરણ થશે। અને હું શું જોઈ રહ્યો છું કે અમારા મેન આયોજક કમિટીના મેન ખાસ એવા જે જામનગરથી પોતે ટાઈમ નીકાળીને આવ્યા છે એવા મિનાજભાઈ પધારી રહ્યા છે ગ્રાઉન્ડમાં। તમારે કેવું છે ટુર્નામેન્ટ વિશે કોઈ? ટુર્નામેન્ટ બસ મસ્ત જઈ રહી છે, મજા આવી ગઈ આજે। હા, અને તમે તમારી ટીમમાં બહુ સારી એફર્ટ આપી, તમારી ટીમ જે લાસ્ટમાં હારી ગઈ એનું મને દુઃખ છે, પણ મજા આવી તમને? બહુ મજા આવી। તો ગાઈઝ, બહુ જ સરસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અમે, બહુ મજા આવે છે। દિવસ 2 છે અત્યારે, ખાવા પીવાની સગવડ છે, શરબતની સગવડ છે, ચા પાણીની સગવડ છે, સાથે સાથે જુઓ ભાઈ મંડપ, આ જેન્ટ્સ મંડપ છે, પેલી બાજુ લેડીઝ મંડપ કરેલો છે, બહુ મસ્ત ગ્રાઉન્ડ છે। એમને ગ્રાઉન્ડવાળાનો હું ખૂબ ખૂબ આભારી છું કે અમને આટલું મસ્ત ગ્રાઉન્ડ આપ્યું। ખરેખર બહુ મજા આવે એવું ટુર્નામેન્ટનું આયોજન છે। 2 દિવસનું નાનકડું જ આયોજન છે, અમારી સમાજ પૂરતું છે, પણ બહુ જ મજા આવે છે।
તો બીજા અમારા એક સમાજના અમારા કમિટીના મેમ્બર્સ કે જે અમારા સપોર્ટર છે એસેમ્બલી બ્રધર્સના, એવા અમારા તાજભાઈ જે ગાદલવાડાના છે એ પણ આવી રહ્યા છે, જે પોતે સરબતના સ્પોન્સર છે. એમની પણ મુલાકાત કરાવું તમને. ભાઈ મજા આવે છે ટુર્નામેન્ટમાં? તમે બહુ જબરદસ્ત મજા આવે અને છે. આપણું આયોજન કેવું છે? એક નંબરનું આયોજન છે આપણું. આ પણ અમારી સાથે જ છે, 3 દિવસથી અમને સપોર્ટ કરી રહ્યા છે, એસેમ્બલી બ્રધર્સના મેમ્બર છે. તો હું તમામ મેમ્બર્સનો ખૂબ ખૂબ આભારી છું જે તમારી સાથે 3-4 દિવસથી લાગેલા છે. અને બીજા પણ અમારા ક્રિકેટના એવા ઘણા મિત્રો છે, જે હસન અલી મીર, રફીકભાઈ મીર પિરોજપુરા, એમને પણ અમારો 50% લોડ ઓછો કરી આપ્યો છે બધી ટ્રોફીની ખરીદીમાં ને એમના. તો એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું ભાઈ. અને બહુ જ સરસ આયોજન થઈ ગયું છે. જુઓ ભાઈ, બધા અમારા મેન છે ક્રિકેટના આયોજક યુનુસભાઈ મીર, એ પણ પધારી ચૂક્યા છે અને ગ્રાઉન્ડમાં જતા રહ્યા છે. તો અમારા આયોજક મિત્રો હવે ધીમે ધીમે બધા પધારી રહ્યા છે ટ્રોફીઓને બધું લઈને. તો તમે જુઓ, હું તમને નજારો કરાવું. આ છે અમારા એક સંયોજક મિત્ર, અમને સપોર્ટ કરી રહ્યા છે. આ છે અમારા વસીમભાઈ, આ છે આફતાબભાઈ, થેન્ક યુ ભાઈ, જે ટ્રોફીઓ લાવવામાં મને હેલ્પ કરી રહ્યા છે. આ છે અમારી ચેમ્પિયનની મેન ટ્રોફી, જે લઈને આવી રહ્યા. ટ્રોફી એ પરવેજભાઈની હાઇટ જેટલી છે, એટલે એમના માટે મોણસ પણ અમે સ્ટ્રોંગ મેન પરવેજનો યુઝ કર્યો છે. એના બાદ આવી રહી છે રનર્સઅપની ટ્રોફી. આ છે મારા ખાસ મિત્ર અનીશભાઈ, જે 2 ટ્રોફી. અનીશભાઈ, તમે 2 શબ્દો કહેતા જો યાર. હાય, થેન્ક યુ તો કહો. થેન્ક યુ. આ છે હસન અલી, આમનું કામ કંઈ નહીં, બધું ગ્રાઉન્ડની અંદર જે સળીઓ કરવાનું કામ છે ભાઈને સોંપેલું છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમારો ટ્રોફીનો બધો સેટઅપ થઈ ગયો છે. હજુ ટોટલ જે ટીમો છે 5 ટીમોમાંથી 2 ટીમો જો આવે છે ફર્સ્ટ. તો ટ્રોફીનું સેટઅપ તમે જુઓ. આ રહેશે અમારી ચેમ્પિયન, રનર્સઅપ, મેન ઓફ ધ સિરીઝનું બેટ આપવાનું છે. ત્યારબાદ સેમી ફાઇનલિસ્ટ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, કેચ, આ બેસ્ટ કેચની આપવાની છે. ભાઈ બેસ્ટ બેટ્સમેનના સ્પોન્સર છે અમારા આયોજક મિત્ર એવા અરુણભાઈ, અને અમારા મેન આયોજકો જે છે મેન દાઉદભાઈ જમણવારના સ્પોન્સર. અમારા ખાસ કહેવાથી મારા સરફરાજ બાવા આવે છે કોમેન્ટ્રી માટે. તો હું અમારી આયોજક કમિટી વચ્ચે ખૂબ ખૂબ આભાર માનું છું એમનો. એમની સાથે પણ એક સાથી મિત્ર આપ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભરતભાઈ એમ્પાયર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ અમારા જે મહેમાન છે, અમારા ઘરના સભ્યો છે, એમનો પણ હું આયોજક કમિટી વચ્ચે આભાર માનું છું. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી બધા મહેમાનો પધારી ચૂક્યા છે અમારી ટુર્નામેન્ટની અંદર. જુઓ તમે, કેટલું મસ્ત ભર્યું ગ્રાઉન્ડ છે. અમારા પરમ મિત્ર એવા વીરજીભાઈ પણ અમારી ગ્રાઉન્ડ ટુર્નામેન્ટની અંદર પધાર્યા છે. તો અમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે અમારા 2 દિવસથી અમારી સાથે જે લોકો અમને મદદ કરી રહ્યા, હેલ્પ કરી રહ્યા છે, 3 દિવસથી અમારી સાથે હાજર રહ્યા છે, એવા માણસોની તમે મુલાકાત કરાવું. તો એમાં છે અકબરભાઈ દાંતીવાડા, એમને કાલ અમને કોમેન્ટ્રીમાં બહુ સપોર્ટ કર્યો. તથા સાથે છે અમારા સરબતના સ્પોન્સર તાજુભાઈ. તો અકબરભાઈને આપણે પૂછીશું કે 3 દિવસથી અમારી સાથે છે, અમને સાથ સહકાર આપી રહ્યા છે, કોમેન્ટ્રી કરી રહ્યા છે. તો કેવી મજા આવી, કેવો એન્જોય કર્યો, એ આપણને જણાવશે અત્યારે અકબરભાઈ. ખરેખર ખૂબ જ આહલાદક વાતાવરણ અને ખૂબ જ સુંદર આયોજન અમારા પરિવારનું, એસએમબી ગ્રુપ કમિટીનું. રિયલી વેરી ફેન્ટાસ્ટિક. મજા આવી તમને? વેરી નાઇસ. ઓકે, ફાઇનલ મજા આવી બધાને ટુર્નામેન્ટની અંદર. અને આપણી થલવાડાની કમિટી પણ અહીંયા બેઠી છે. આ છે અમારા ભરતભાઈ સ્પોન્સર, જે અમને કદી નારાજ નથી કરાયેલી. જ્યારે પણ અમે કીધું કે ભરતભાઈ અમારે સ્પોન્સરશિપની જરૂર છે, ત્યારે તેમના મોઢે હા જ આવે. અને અમારા આદર્શ ટ્રસ્ટના મંત્રી શ્રી ઇરશાદભાઈ પણ અહીંયા છે. અમારા કમિટીના સભ્ય પણ છે, એસેમ્બલી ક્રિકેટ કમિટી. અમારા મેન સભ્ય છે અમારા અલીભાઈ. અને એક બીજું ઇનામની જાહેરાત કરેલી છે. ઇનામ છે કે ભાઈ ક્રિકેટના અંદર તો છગ્ગા જો ભાઈ કેચ પકડાય તો કદાચ વિકેટ મળી શકે છે, પણ ગ્રાઉન્ડની બહાર આવીને જે કેચ પકડે એના માટે 50 રૂપિયા ઇનામ છે. તો અમુક માણસો એવા બી આવ્યા છે 50 રૂપિયા ઇનામ લેવા માટે. ભાઈ એક ઇનામની જાહેરાત કરેલી છે કે ગ્રાઉન્ડની બહાર જે કેચ પકડશે એમને 50 રૂપિયા ઇનામ આપવામાં આવશે. તો એના માટે તમે જુઓ ભાઈ, 50 રૂપિયા ઇનામ લેવા, 50 રૂપિયા ઇનામની લાલચમાં અમુક માણસો ભાઈ અહીંયા ઊભા છે કેચ પકડવા માટે. 50 રૂપિયા ઇનામ છે ભાઈ, બહારથી જે કેચ પકડે એના માટે માણસો અહીંયા કેચ પકડવા માટે ઊભા છે. એક માણસ ભાઈ પેલા ઊભા છે સામે, જે 50 રૂપિયા હારમાં ન લઈ, 50 રૂપિયા એમને લેવાના છે ભાઈ. જેટલી કેચો બહાર પકડશો, હરેક કેચની બહાર જેટલી કેચ થશે, એક કેચ પર તમને 50 રૂપિયા ઇનામ આપવામાં આવશે. તો અમારા બધા જે છોકરા છે ગ્રાઉન્ડની કોરે મોરે બધા જે ઊભા છે એને સપોર્ટ કરી રહ્યા છે. અને આ અમારી ખાસ અહેમ વિકેટ એવી મેરુભાઈની હિંમતનગરની અંદર વિકેટ કટઆઉટ થયા છે પોતે. સામે અમારી જ આથવાની ટીમ રમી છે અને સામે હિંમતનગરની ટીમ રમી છે.
ભાઈ તમે જેમ બહાર ઊભા છો તો ફ્રેન્ડ્સ બહુ જ મજા આવે છે. સરસ આયોજન છે ટુર્નામેન્ટનું. મહેમાનો બધા આવી ચૂક્યા છે અને કોમેન્ટર બી અમારી સાથે બહુ સારા છે. અને આ જુઓ તમે આઇકોનમાં લાઈવ પણ ચાલુ છે, તો એમની ચેનલ પણ આઇકોન લાઈવ યુટ્યુબની અંદર છે, તો તમે એમને પણ તમારે લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મિત્રો બીજા પણ મહેમાન પધાર્યા છે અમારી જોડે, તો અમારા આગેવાન જે કહેશે એમના જોડેથી પણ આપણે રિવ્યુ લઈશું. તો સાહેબ શ્રીઓ, આપ અમારા આયોજનમાં આવ્યા, તમને કેવું લાગ્યું? તમારી સગવડ કેવી મળી? જરા અમને જણાવશો અમારા આયોજન વિશે. સરસ બહુ બેસ્ટ. અમારે ત્યાં જમવાની સગવડ, સરબતની સગવડ તમને મજા આવી? ઓકે, થેન્ક યુ વેરી મચ સર. તમે પણ સર આવ્યા તો અમને જણાવો અમારા આયોજન વિશે જરા. પાણી પીવાની નાસ્તાની બધી વ્યવસ્થાઓ સારી છે. ખૂબ ખૂબ અભિનંદન તમામ થલવાડા પરિવારને, દાદુ અમાનંદ. ઓકે, તો સર આપ બી અમારા આયોજનમાં આવ્યા, તમને કેવું લાગ્યું? જમવાનું સારું. આખો મળી સમાજ પહેલાં તો ભેગો કર્યો, તમને પહેલાં તો ધન્યવાદ છે. ઓકે, આવી એકતા જાણવા માટે તમે જે પણ કર્યું સારું કાર્ય, તમને ખૂબ ખૂબ મુબારકબાદ. થેન્ક યુ સર. તો આયોજન અમારું કમિટીનું ખરું, પણ અમને બધા સમાજ તરફથી, તમારા તરફથી પણ ખૂબ સપોર્ટ મળ્યો છે, એ માટે પણ હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી ટુર્નામેન્ટનો બીજો મુકાબલો પણ ખાસ સરસ પહોંચી ગયો છે. તો આપણે અમારા ત્યાં જે મહેમાન તરીકે શાહિદભાઈ આગેવાન પધાર્યા છે, એમની જોડેથી આપણે ટુર્નામેન્ટનો રિવ્યૂ લેશું. તો શાહિદભાઈ, તમે અમારે ત્યાં પધાર્યા, તમને આયોજન કેવું લાગ્યું અને અમારી સગવડ કેવી છે એના વિશે જરા જણાવજો અમને. વીર સમાજ ટુર્નામેન્ટની અંદર થલવાડામાં આયોજન બહુ સરસ આયોજન છે અને આયોજક કમિટી પણ બહુ સારી મહેનત કરી રહી છે અને આ આયોજન સફળ બને અને ફરી આવા આયોજનો થતા રહે. તો શાહિદભાઈ, આની પહેલાં અમે લગભગ 3 આયોજન આની પહેલાં કરેલા છે. આ અમારી સિઝન 4 છે, તો આની પહેલાં 3 આયોજન કર્યા છે, તો એના વિશે પણ તમે જણાવો, અમારા આયોજન કેવા રહ્યા છે અને આયોજન કેવા રહેશે? 3 આયોજન સફળ બન્યા છે, સારા છે. મેરી સમાજમાં ફર્સ્ટ નંબરના આયોજન છે અને સારું આયોજન તમારું થાય છે, બરાબર? ઓકે, થેન્ક યુ. આયોજક કમિટી મારા મિત્ર દિનેશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. તો અમારા સાથે અમારા આદર્શ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ મોહમ્મદભાઈ પણ હાજર છે, તો એમને પણ આપણે જણાવશું કે થોડું આપણી ટુર્નામેન્ટ વિશે થોડું કહેશે. આત્મણ મીર સમાજ દ્વારા આયોજિત અને આદર્શ ટ્રસ્ટના સહયોગથી થલવાડા પરિવારે જે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, તો મિત્રો આપ જુઓ છો કે હર હંમેશા થલવાડામાં જે આયોજન થાય છે એ જોરદાર, શાનદાર, જબરદસ્ત આયોજન થાય છે. નાની નાની બાબતોની ઝીણવટથી ખબર રાખી અને ખૂબ સરસ મજાનું આયોજન થલવાડામાં અવારનવાર થતું આવે છે. દરેક પ્રત્યેક મહેમાનોને પણ આગતા સ્વાગતામાં કોઈ કચાશ રહેતી નથી અને ગુજરાતની ખૂબ શાનદાર ટીમો થલવાડામાં દર વખતે આવતી હોય છે અને બિલકુલ શાંતિપૂર્ણ ટુર્નામેન્ટ થાય છે અને ભવ્ય આયોજન બાદ પૂર્ણાહુતિ પણ થાય છે. તો આવું નવું આયોજન ફરીથી આત્મણ મીર સમાજ આદર્શ પરિવાર કરે અને સમાજના મિત્રોને ભેગા કરીને એકતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવે, એવી અભિલાષા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, સન્માન. તો મિત્રો, આયોજન એ ખાલી અમારા થલવાડા પૂરતું નથી, પણ અમારે એક આત્મણ કમિટી, આત્મણ ટ્રસ્ટ છે, આદર્શ ટ્રસ્ટ છે, તેનું પૂરા સપોર્ટથી અમે આયોજન કર્યું છે. તો બહુ જોરદાર આયોજન છે. અમારા આગેવાનના ભાઈ ફારૂકભાઈ પણ અહીંયા હાજર છે ટુર્નામેન્ટમાં, તો એમનું પણ આપણે એક રિવ્યૂ લઈશું. ફારૂકભાઈ, તમે અમારી ટુર્નામેન્ટમાં આવ્યા અને લાસ્ટ 3 વર્ષ અમે ટુર્નામેન્ટ રમાડી અને આજે 4થી સિઝન છે અમારી, તો તમે અમારા આયોજનમાં આવ્યા, તમને કેવું લાગ્યું અને તમને ખાવા પીવાની સગવડ કેવી લાગી એ વિશે જરા અમને જણાવજો. સરસ મજાની ટુર્નામેન્ટ છે. થલવાડામાં દર વખતે ક્રિકેટ ટુર્નામેન્ટ એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. સમાજની એકતા અને અખંડિતતાનું રૂપ ઉદાહરણ અહીંયા પૂરું પાડ્યું. તમામ થલવાડા પરિવારને અભિનંદન, તેમજ ટુર્નામેન્ટના તમામ આયોજકોને પણ અભિનંદન. ઓકે, થેન્ક યુ સર. આપ અમારી ટુર્નામેન્ટ પધારે માટે હું તમારા એસેમ્બલી, અમારી કમિટી વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ સર. તો મિત્રો, સ્ટાર્ટિંગ આપણે બીજા લોકો પણ આપણે ત્યાં આયોજનમાં પધાર્યા છે, એમનું પણ રિવ્યુ લઈશું. તો વાહિદભાઈ, તમે આવ્યા અમારી ટુર્નામેન્ટ વિશે બોલો યાર 2 શબ્દો. તમે કાલે મારી ટુર્નામેન્ટ રમી, અમારી સગવડ વિશે કેવું કહો, તમને કોઈ તકલીફ પડી હોય તો પણ જણાવો. મજા આવી ભાઈ મારા આયોજનમાં તમને બધાને? તો ભાઈ, બધાને આયોજનમાં તો મજા આવે છે અને સાથે સાથે અમારા આત્મર સમાજના અને આદર્શ ટ્રસ્ટના સભ્યો જે છે એ લોકો પણ આવ્યા છે આયોજનમાં અમારા અને સહભાગી બન્યા છે. તો એમને પણ પૂછ્યું આપણે, ભાઈ આયોજનમાં તમે આવ્યા, તમને લોકોને મજા આવી? આપણું પોતાનું જ આયોજન છે, તો કેવું લાગ્યું તમને લોકોને?
યાસીન મામા પણ જણાવશે આયોજન વિશે. હા તો ભાઈ આપણે એસએમડી ક્રિકેટ કમિટીના જ સભ્યો છે, મતલબ આયોજક મિત્રો જ છે. તો બધા પધારા અમારી ટુર્નામેન્ટની અંદર. હું તમામ આવનારા મહેમાનોનું સ્વાગત કરું છું. અમે આવી ગયા છો ખાવાની મંડપની અંદર. તો આપણે જુઓ ભાઈ કેવી ટુર્નામેન્ટની અંદર જમણવાની સગવડ કરેલી છે. અમારા સંયોજક કાસમભાઈ કાણોદર, સાદિકભાઈ થલવાડા અને સાનુભાઈ મીર થલવાડા ઉર્ફે તિસ્માર ખાન કઢી પરોઠા અને મીઠાઈ આપવા માટે અહીંયા બેઠા છે. રિયાજભાઈ આપણા છાશ શરબતમાં સેવા આપી રહ્યા હતા આટલી વાર, પણ હવે તમને ભૂખ લાગી ગઈ છે. એ તો ખબર નહીં ચિયો રાઉન્ડ છે, પણ ભૂખ લાગી તો ખાયેલી બરાબર ભાઈ. જો ભાઈ બહુ પબ્લિક આપણે મોસ્ટ ઓફલી ટીમો તો બધી ખાઈને નીચે ઉતરી ગઈ છે, થોડી ટીમો બાકી છે તો હવે એ ખાઈ લેશે. અને શાહિદભાઈ આગેવાન પણ ખાઈ રહ્યા છે. તો આપણે પૂછીશું અમને ખાવાનું કેવું છે ભાઈ? સારો છે ભાઈ જમવાનું? મીઠાઈ સારી છે? એકદમ સારું ફૂડ. ओके फ्रेंड, तो फ्रेंड थलवाड़ा की सरजमी पर टूर्नामेंट ख़त्म होने आई है. હવે ટુર્નામેન્ટ પૂરી થવામાં થોડો સમય બાકી છે. હાલ જે ફાઇનલ મેચ ચાલી રહી છે હિંમતનગર વર્સિસ પિરોજપુરા, તો અમે લોકો થોડી સેવા કરી રહ્યા છીએ, શરબતને બધું પાઈ રહ્યા છે. હવે બધું ઓર્ડર કરવાનો ટાઈમ આવી ગયો છે, ટ્રોફીઓ આપવાનો ટાઈમ આવી ગયો છે. ભાઈ થલવાડા અમારી ટીમ તો હારી ગઈ અને હવે ટ્રોફીઓ વિતરણ ને ઇનામ વિતરણનું જ બાકી રહી ગયું છે. થોડો સમય બાકી છે તો થોડો શરબતને મહિલાઓમાં આપીને આવ્યા ને હવે ટુર્નામેન્ટ પતાવવાની છે થોડા સમયમાં. આ જુઓ છે પિરોજપુરાના ભાઈ અલ્તાફભાઈ, બહુ સારું પરફોર્મન્સ રહ્યું છે એમનું આ ટુર્નામેન્ટમાં. ટુર્નામેન્ટ ચાલી રહી છે અને હિંમતનગર વર્સિસ આથમણની મેચ ચાલુ રહી છે. અમારી બાજુ અમારે એક પ્લેયર્સ પણ બેઠા છે. યાસીનભાઈ બહુ જ સારું રમે છે, એ પોતે અમારી ટીમમાં જ છે. યાસીનભાઈ તમે કાલ રમ્યા, તમને કેવું લાગ્યું? સરસ લાગ્યું. સરસ. આપણું આયોજન કેવું છે? બહુ સુંદર. તો તમને બતાવું મેચ ચાલી રહી છે આપણી ત્યાં સામે છે લેડીઝનો મંડપ, અહીંયા છે જેન્ટ્સનો મંડપ. ઘણા બધા મહેમાનો પધારી ચૂક્યા છે અને આપણી પૂરી ટુર્નામેન્ટ આઇકોન કેમેરાની અંદર લાઈવ કરવામાં આવી છે. रफीक भाई और उनकी पूरी टीम को हमारी ओर से ढेर सारी बधाइयां. यहाँ पर 11 जब तक घोड़ा रेस जीतता है मालिक को उसके चने महंगे नहीं पड़ते हैं. सागर डिजाइन 11 ने ना इस टूर्नामेंट को लेकर सभी के दिलों को भी जीता है, सभी दिलों को भी जीता है. ફાઇનલની ટ્રોફી પોતાના નામ કરી દીધી છે ભાઈ. એ મેન ટ્રોફી છે ફાઇનલની, તે પિરોજપુરાએ પોતાના નામ પર કરી દીધી છે અને સેલિબ્રેશન કરવા માટે બધા જઈ રહ્યા છે ગ્રાઉન્ડમાં. शतक से दोनों ही बल्लेबाज તો ગાઈઝ આપણી ટુર્નામેન્ટ અહીંયા પૂરી થાય છે. ફાઇનલ ટ્રોફીનું હવે જે ટ્રોફીનું એને બધું ઇનામ વિતરણ છે અત્યારે કરવામાં આવશે અને ફાઇનલી પિરોજપુરાએ ટ્રોફી જીતી લીધી છે અને રનર્સ અપ થયું છે હિંમતનગર. करेंगे यहाँ पर जल्दी से. તો વોઇસ ઓફ ઉત્તર ગુજરાત એવા પાલનપુરના પ્રખ્યાત કોમેન્ટર સરફરાજ બાવા જોડે આપણે એક ટુર્નામેન્ટનું રિવ્યૂ લેશો કે જે અમારી હર ટુર્નામેન્ટમાં આવીને પોતાનો ફાળો આપે છે અને એમનો અવાજ બહુ જ કોમેન્ટ્રી માટે પ્રખ્યાત છે, જેમને એવોર્ડ પણ હાસિલ કર્યા છે કોમેન્ટ્રી માટે. તો સરફરાજ બાવા, તમે હર વખત અમને સપોર્ટ કરો છો, તમે હર વખત અમારી ટુર્નામેન્ટમાં આવીને અમને ટુર્નામેન્ટના સહભાગી બનો છો અને તમારી કોમેન્ટ્રી તમારે વોઇસમાં આપો છો. તો સૌપ્રથમ તો મારી આયોજક કમિટી વતી હું તમારો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને તમે અમારી ટુર્નામેન્ટ વિશે બે શબ્દો કહેશો. આ ટુર્નામેન્ટ દર વર્ષે થાય છે, સિઝન ચોથી હતી અને આ ટુર્નામેન્ટ ખરેખર ખૂબ જ સરસ દર વર્ષે યુનુસભાઈ અને એમની પૂરી ટીમ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. અને આ વર્ષે ટોટલ 10 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલની વાત કરીએ તો હિંમતનગર અને ફિરોજપુરા ફાઇનલમાં આવ્યા હતા અને 136 રન ફિરોજપુરા 8 ઓવરમાં માર્યા અને બહુ ક્લોઝ મેચ રહી અને જેમાં ફિરોજપુરા 11 આ ફાઇનલને જીતીને ચેમ્પિયન બની છે. તે બદલ રફીકભાઈ એમની પૂરી ટીમને મારા વતી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવા બદલ એસએમડી કમિટી થલવાડાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. ઓકે સરફરાજ બાવા, થેન્ક યુ સો મચ. અને એમની સાથે અમારી તે અમ્પાયર ભરતભાઈ પણ પધાર્યા, તો એમનો હું અમારી કમિટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને એ પણ બે શબ્દો કહેશે અમારી ટુર્નામેન્ટ વિશે. हिंदी में बोलूँ चले? અરે ચલેગા સર. बिल्कुल सर, खूब सुंदर आयोजन और जो भी ऑर्गेनाइजर कमेटी थी उनकी तरफ से अच्छा आयोजन किया गया है. जो भी टीमें आई है उनकी हमने जो भी डिसीजन दिए, मेरे साथ में जो भी पार्टनर थे उनकी तरफ से या मेरी तरफ से जो भी डिसीजन दिए गए उन सब ने उनको एक्सेप्ट किया है. उसके लिए सभी टीमों का, ओनरों का और कैप्टनों का धन्यवाद देना चाहता हूँ. दोनों ही टीमों को मेरी तरफ से कांग्रेचुलेशन.
તો થેન્ક યુ સો મચ, તમે બંને અમારી ટુર્નામેન્ટમાં પધાર્યા અને અમારી ટુર્નામેન્ટના સહભાગી થયા. એ માટે હું તમારો તહે દિલથી સ્વાગત કરું છું. પહેલાં તમારી ટુર્નામેન્ટનો ખૂબ ખૂબ આભાર અને નેક્સ્ટ ટુર્નામેન્ટમાં પણ તમારે પધારવાનું છે. થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ. તો ગાઈઝ ફાઇનલી અમારી ટુર્નામેન્ટ પૂરી થઈ ગઈ છે અને અમારી ટુર્નામેન્ટ પતી ગઈ એટલે હવે આપણે આપણા સાથી મિત્રો, આદર ટ્રસ્ટના મિત્રો અને આપણા આથમણ સમાજના મિત્રોને આપણે પૂછીએ ટુર્નામેન્ટ કેવી રહી, કેવી મજા આવી, આપણને જણાવશે. તો યાસીનભાઈ બોલો સૌ પ્રથમ તો કે કેવી મજા આવી ભાઈ? બહુ સરસ આયોજન હતું. હા, બહુ લાજવાબ આયોજન હતું ભાઈ. બહુ મજા આવી. ચા ટાઈમ ટુ ટાઈમ જમવાનું અને બહુ બેસ્ટ સમાજમાં ફર્સ્ટ નંબરનું આયોજન થતું હોય હા, તો એ થલવાડા પરિવાર. થેન્ક યુ. તો આપણે ટુર્નામેન્ટ પૂરી થઈ ગઈ, ઇનામ વિતરણ ટોટલી થઈ ગયું છે. જો ઇનામનું સેલિબ્રેશન પણ ચાલી રહ્યું છે. આપણે ટ્રોફી સાથે ઘડિયાળ ને એવું બધું ઇનામમાં આપ્યું છે. ખૂબ સરસ આયોજન છે અને અમારી હિંમતનગર હંમેશા આ ટીમ માટે સપોર્ટેડ રહીએ છીએ. થેન્ક યુ, થેન્ક યુ. અને આવનાર ટુર્નામેન્ટમાં બી અમે ખૂબ સપોર્ટ કરશું. થેન્ક યુ. તો ફાઇનલી ગાઈઝ આપણું ટુર્નામેન્ટનું આયોજન આજે પૂરું થઈ ગયું. 2 દિવસીય ટુર્નામેન્ટ હતી જેમાં ફાઇનલ વિજેતા થઈ છે પિરોજપુરા અને રનર્સઅપ ટીમ થઈ છે હિંમતનગર. તો એમનો આપણે આભાર વ્યક્ત કર્યો. અને ભાઈ ટુર્નામેન્ટ પૂરી થઈ ગઈ તે થોડું આપણે મોહસિનભાઈનો પણ રિવ્યૂ લઈ રહ્યો છે. હાય ગાઈસ, તો અમારી 2 દિવસની ટુર્નામેન્ટ બહુ જ સફળ રહી અને બહુ જ મજા આવી અને બહુ જ ઇનામ હતા બધી ટીમો માટે અને બધી જ ટીમોને અમે ઇનામ આપ્યા છે. એ બદલ બધા રાજી થઈ ગયા અને બધાને જ બહુ મજા આવી ગઈ. તો ગાઈઝ ટુર્નામેન્ટ પૂરી થવા બદલ અને અમને જેને સાથ આપ્યો, સહકાર આપ્યો, જેમને અમારી સાથે સ્પોન્સરશિપ કરી એ બધા સ્પોન્સરોનો જે અમારી સાથે જોડાયા હતા, ડૉક્ટર્સ હતા, બધા પોતપોતાની રીતે જે અમારી સાથે જોડાયા અને અમને સ્પોન્સરશિપ આપી એ બધાનો હું અમારી ટુર્નામેન્ટ વતી અને અમારી એસેમ્બલી ક્રિકેટ કમિટી વતી બધાનો હાર્દિક અમારી ટુર્નામેન્ટમાં આવે બદલ હું એમનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ કે તમને એમને સ્પોન્સરશિપ કરી અને અમારી ટુર્નામેન્ટને આવકારી.